આજે તમને ખબર ન પડે કે આને ડ્રેસ લેવાના છે, આને દાગીનો જોઈએ છે, મારે તમને આખો દી કે કરવાનું ના. લૌકિકમાં પણ જો ખબર તો અલૌકિક આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી બધું જાણે છે. આપણા હિતમાં સહી કરવાના, પણ છતાંય બધા જો એમ કહેતા હોય કે અમારે માગવું હોય તો કોની પાસે માગવું, તો એવું સાંભળ્યું છે કે ગિરિરાજ બાવા પાસે મંગાય. માગવાની તો ના જ છે આપણામાં, પણ ગિરિરાજ બાવામાં એટલું સામર્થ્ય છે કે પ્રભુને સમજાવીને તમને જો હિતમાં હોય તો. હમણાં નહીં, 500 વર્ષ પહેલાંની જ વાત છે. ગોકુળનાથજીના લાલ ગોપાલલાલજી 5 વર્ષના હશે, ગિરિરાજજી ઉપર જતા હતા તો ખવાસના ખભે આમ લટકીને બેઠા હતા. હવે ખવાસ ઉપર ચડે તો અહીંયા તો રોજ સત્સંગ થાય ગોકુળનાથજીને ત્યાં કે ગિરિરાજજી તો માખણથી વધુ કોમળ છે, ફૂલથી વધુ કોમળ. અહીંયા તો પથરા વાગે છે, જેવો ભાવ હોય એવું વાગે. જો ઘણાઈને બહુ એસિડિટી થાય ને, ઓલા મને દાંત બહુ દુખતા હતા, બરાબર, તો તૃપ્તિએ કીધું ઓલું વિકો વજ્ર જંદી લગાડો તો સારું થયું. એ જ વસ્તુ બીજાને શ્રદ્ધા ન હોય ન સારું થાય. તો તું પથરા જોઈને આવ્યો તો તને પથરા વાગે. એ કે આ તો બધા કેવા સત્સંગ કરે છે કે ગિરિરાજજી તો ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. અહીંયા તો એકલા પથરા છે. ગિરિરાજજીમાં એને પથરા દેખાણા, સિલાઈ ન દેખાણે. તો ગોપાલલાલજી સમજી ગયા કે આ મારા ગિરિરાજજીને પથરા સમજે છે. કૂદકો મારે નીચે ગિરિરાજજી ઉપર, આટલા ચરણારવિંદ ગિરિરાજજીમાં અંદર વયા ગયા, માખણથી વધુ કોમળ થઈ ગયા. ઓલાએ પકડીને બુદ્ધમાં લીધા. મારા વાલા, મારા મનનો સંશય દૂર થયો. હું તો મનમાં કેટલું બધું બોલતો હતો કે ગિરિરાજજી તો પથરા છે ને આ લોકોને ફૂલ લાગે છે, આ લોકોને માખણ લાગે છે. તો ગિરિરાજજી તો જો જેને જેવો ભાવ હોય એવા દર્શન થાય. આપણે લૌકિકમાં કહીએ કમળો હોય પીળું જુએ, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ये सब नज़र के अंदाज की बातें हैं, ये सब नज़र के अंदाज की बातें हैं. तुम नज़र बदलो, नज़रिया बदल जाएगा. तुम नज़र बदलो, नज़रिया बदल जाएगा. તમે ભક્તિ ભાવ લઈને વ્રજમાં જાઓ તો તમને એવી અનુભૂતિ થાય. અને તમે એમ કહો કે બેન કહેતા હતા હાલો ને ઠાકોરજી, સાચી વાત છે ખોટી, તો તમને એવું થાય. પણ મનથી એમ કહો પ્રભુ તને શોધવા આવી છે, તો એવો છુપાઈ ગયો છે. આ વખતે નહીં તો આવતા વખતે તો મળવાનો જ છે. પાછો હું વિરહ કરીશ, પાછો હું તાપ કરીશ, તને શોધીશ જ. કારણ તું ખોવાઈ ગયો છે. હોય એ ખોવાય. આજે આપણી પાસે 100ની નોટ હોય તો ખોવાઈ જાય, ના હોય તો ના ખોવાય. તો તું વ્રજમાં છે ને છે. અમારા ઘરે અમારા માથે બિરાજતા અમારા ઠાકોરજી પણ સાક્ષાત છે ને છે. દર વખતે જાશો, દર વખતે શોધશો. એક જન્મમાં તો એણે મળ્યા વિના છૂટકો જ નથી. કારણ ખોવાયો છે, આપણે ખોવાઈ ગયા છે. જે ખોવાઈ ગયો એ મળવાનો જ છે, પણ શોધવું પડે ને. મારી 100ની નોટ રસોડામાં ખોવાઈ ગઈ અને હું અહીંયા બેઠા બેઠા એમ કહું અહીંયા જ છે, અહીંયા જ છે.
તમે પૂછો પણ ક્યાં? હું કહું મને સગુને કીધું 100 રૂપિયા આપો એટલે લઈને ગઈ હતી રસોડામાં. તો પણ રસોડામાં શોધ ને. તો પ્રભુથી વિખૂટા પડે આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છે, ઠાકોરજીના સ્વરૂપને ભૂલી ગયા છે. તો એક દિન મળવાનું જ છે. ગિરાજીની તો જેટલી ઘણી વાતો હજી થોડું અનુસંધાન આવતીકાલે. બોલો વલ્લભાધીશ કી. હરિરાય વાંગ મુક્તાવલી, હરિરાય મહાપ્રભુજી કી જય. સર્વત્ર મમતા ભાવે સાધન સ્ફૂર્તિ નાશનમ તતો દૈન્યક સાધ્યમ યત ફલમ સર્વ વિલક્ષણમ તાપ ક્લેશાનંદ ઇતિ તત્સ્વરૂપમ નિરૂપ્યતે. ગુજરાતી. બધા જ પદાર્થોમાંથી મમતા ટળી જતા સાધનો કાંઈ હશે એવી મતિ રહેતી જ નથી. એને લીધે જ મૂળ મંત્રમાં તાપ ક્લેશ ઉત્પન્ન થાય છે. એવા પ્રકારનું સર્વથી વિલક્ષણ જે ફળ, જે એકમાત્ર દિનતાથી જ સિદ્ધ થઈ શકે એનું જે સ્વરૂપ છે તે અહીં નિરૂપવામાં હરિરાયજીના શિક્ષાપત્ર હોય કે કોઈ પણ બીજા ગ્રંથ હોય, દિનતા સિવાય એમણે ક્યાંય વાત કરી નથી. પુષ્ટિ માર્ગનું પ્રથમ પગથિયું દિનતા છે, જે અત્યારે આપણામાં છે જ નહીં. ચારે બાજુ પ્રપંચ. મેં મનોરથ કરાવ્યો જ, મને આગળ બેસવા દો, તમે બધા પાછળ જાઓ. કહેવાની રીતે એવી. એક જે પાસે એક બેન કહી ગયા, જે શ્રાવણ મહિનો છે તો મારા હિંડોળા છે, તો મારા ઘરે આવજો. સાંજે વહુજી તૈયાર થઈને આવ્યા. એ કે બાવા તમે તૈયાર નહોતી, ઓલા બેન હવાર વિનંતી, તો આપ હંસાતા તો ખરા. એ કે વહુજી બેન શું કીધું છેલ્લે જાતા જતા? મારો હિંડોળો. હવે એ બેન હિંડોળે ઝૂલવાના, તમારે જાવ હોય જાઓ. અત્યારે આ જ બધું છે, મારું, હું. તો દિનતા ક્યારે આવે? જ્યારે બધા જ પદાર્થોમાંથી મમતા જતી રહે. મેં મનોરથ કરાવ્યો છે, મારા પૈસા છે, ત્યાં બધું પૂરું થઈ ગયું. 50-60 વર્ષ પહેલાં વૈષ્ણવ મનોરથ કરાવતા ને ક્યાંય નામ ન દેતા, અને છેલ્લે બેસે. જ્યારે જે વચનામૃત કરે તો વિનંતી કરે, મને ઉપરનો બધાની હાજરીમાં ન ઓડાડતા. પછી રાત્રે ચરણ સેવા કરવા જાય ને ત્યારે જે ધારણ કર્યું એની કે લે હવે આ તો લે મારવાલા, હવે બરાબર. આપ બધાની હાજરીમાં મને ઓઢાડો તો વાહ વાહ મારી થાય. ઓહો, આ ભાઈનો મારો મનોરથ નથી, મનોરથ તો ઠાકોરજીનો છે. અને જ્યારે મનોરથ કરવાનું મન થાય તો ગુરુ ઘરે કરાવો. જે નિધિ આપણા ઘરે પધારી છે એ ગુરુએ પધરાવી દીધી છે. તો ગુરુ ઘરે મનોરથ કરાવીએ તો જ્યાંથી આપણા ઘરે પ્રભુ પધારે એ પ્રસન્ન થાય, અને તપેલી કરાવો. અત્યારે પરિસ્થિતિ બહુ જુદી છે. એટલે પુષ્ટિ માર્ગમાં ફલિત કેમ મોડું થાય છે? કરવાનું છે નથી કરતા, અને દિનતાની તો વાત જ નહીં કરવાની. ઘણી જગ્યાએ આપણે એવું જોઈએ કે આ પુષ્ટિ માર્ગ તો નથી જ. ઘણી જગ્યાએ અન્નકૂટના મનોરથી હોય કે બધું આપ્યું, જાઓ, મારા જ બધા પ્રસાદ લેવા આવશે. એમાં ભૂલમાં કોઈ આવી ગયું હોય તો તમે મને ઓળખો છો? મેં તમને કહ્યું છે? ઠાકોરજીએ બોલાવ્યા છે મારા વાલા. પણ વલ્લભે કહ્યું હતું કે કળિયુગ આવવાનો જ છે. પણ જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજે ને
એ સમજી જાય કે મારે હું કામ દોડાદોડ કરવી જોઈએ, મારા પ્રભુને 5 દુના અન્નકૂટમાં ધરાવવું ને અને એનો પ્રસાદ લઈએ, પછી મારે ક્યાં દોડાદોડી કરવાની જરૂર છે? અત્યારે જ્યાં જુઓ ત્યાં પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને ક્યારેય નથી કહેતા કે તું મને 51,000ની માળા લઈ દે, તો મને 25,000ના રિયલ જરીના વસ્ત્ર સોનાના તારવાળા કરો. યથા દેહે તથા દેવે. એટલે ગુરુ ઘરનો આગ્રહ રાખવો, એટલે વલ્લભકુળ કે જ્યાં નિધિ સ્વરૂપ બિરાજે છે. બીજે જવાની મારી જરાય ના નથી. હું જાઉં, હું નીકળી હોઉં તો આપણું મંદિર હોય, અરે મારે વાલા જવું જ જોઈએ, ત્યાં શીખવાય બધું મળે. પણ દિનતા વિનાના મનોરથ કરાવશો ને તો એમાં હું આવશે, હરી નહીં આવે. હરી જોઈતા હોય તો હું નહીં રહે, અને હું રહેશે ત્યાં હરી નહીં રહે. તો અહીંયા સ્પષ્ટ આ બધું હરિરાયજી કહે છો મારા વાલા, હું નથી કહેતી, આ ગ્રંથ પ્રમાણ છે. સર્વ પ્રકારનું વિલક્ષણ જે ફળ છે તે એકમાત્ર દિનતાથી જ સિદ્ધ થઈ શકે, એનું જે સ્વરૂપ છે તે નિરૂપવામાં આવ્યું છે. દિનતાના પાત્રમાં મનમણી મૂકીને ભક્તિનગરમાં જવાનું. અત્યારે દિનતા જોવા જ નથી મળતી. ફૂલ ઘર હોય કે શાક ઘર હોય, કોઈ બિચારું પૂછે કે બેસાય, આજ્ઞા લીધી જ અહીંયા અમે કેટલા અલા ભાઈ, પણ સમજાવીને કોને કે જેની આજ્ઞા લેવી પડે, અથવા તો જેનું મંદિર હોય એને લેવી પડે. અહીંયા અમે બધા ફૂલ ઘર્યા છીએ, તો ઓલાને સમજણ પડે. આજે જેટલી દિનતા વધુ ને એટલો માર્ગની અંદર યુવાનોને આવવાનું મન થશે. આજે જ એક વૈષ્ણવ આવ્યા હતા કેનેડાથી, તો કે હું તો પહેલી વાર, હું વૈષ્ણવ નથી, હવે થયો. તો કેનેડા કે અમેરિકા ક્યાંથી કોણ જાણે, મને તો દેશે યાદ રહેતા. તો દર્શન કરવા ગયો તો એટલી ધક્કા મૂકી, તો જ્યાં જઈએ ત્યાં ભાઈ પાછળ ઉભા રહ્યો, એ ભાઈ પાછળ ઉભા રહ્યો. તો પલનામાં એવા સરસ ઠાકોરજી ઝૂલતા હતા, પછી ચક્કેડી ફેરવતા હતા, પછી ઓલી દોરી હતી એટલી સરસ, અને કીર્તન તો એવા સરસ ગવાય, પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. પછી કે ક્યાંય આમ ગીરદીમાં દર્શન ન થાય, એટલે મેં વળી મુખિયાજી કે જે ક્યાંય આગળ, એ કે હાલો આગળ હાલો આગળ હાલો, એ કે આ પલનામાં ઓલું બધું ચક્કેડીની બધું મારે દર્શન કરવા છે, અત્યારે ટાઈમ નથી. પછી કે લાગવગ લગાડીને ગયો તો મને દર્શન થયા. યુવાનીઓને સાથે રાખીએ, યુવાનોને આપણે સમજાવીએ. કાલે અસારવા 2 જણા હસબન્ડ એન્ડ વાઈફ એને સાસુ લઈ આવ્યા હતા બ્રહ્મ સંબંધ માટે, એટલા રાજી થઈને આવ્યા હતા. તો મેં તમને ખબર છે કે બ્રહ્મ સંબંધ શું કામ લેવાનું? વોટ ધ મિનિંગ ઓફ બ્રહ્મ સંબંધ? મને કે કોને? પછી એને કીધું તો એટલા રાજી થઈ ગયા કે હવે ક્યારે 11 આવે, વ્રત કરીએ, મને બ્રહ્મ સંબંધ લઈએ. જો મારા વાલા, બ્રહ્મ સંબંધ તો વલ્લભકુળ પાસેથી જ લેવાય, એલા પેલા તેલા પાસેથી ના લેવાય. ઠાકોરજી પુષ્ટ પણ વલ્લભકુળ પાસે જ કરાવાય. અને આપણે જો હરિરાયજીએ લખ્યું શિક્ષાપત્રમાં કે ગામમાં ગુરુ રહેતા હોય, પછી એવું નહીં કે મારા ગુરુ ને તારા ગુરુ. હરિરાયજીએ સ્પષ્ટ વલ્લભ સાખીમાં કહ્યું છે, છોટો બડો ન જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ. આ તો વ્યવસ્થા માટે 7 ઘર છે. તો ગામમાં રહેતા હોય તો રોજ સન્મુખ થાય, પણ હવે આપણે અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં માનો કે રોજ નથી જઈ શકતા, તો ઉત્સવે
આપણો જન્મદિવસ હોય, ઠાકોરજીનો પાટોત્સવ હોય, અવશ્ય જવું. કારણ ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, અરે બલિહારી ગુરુ આપણને ગોવિંદીઓ બતાય. વલ્લભકુળ ના હોત તો ઠાકોરજી કોણ પુષ્ટ કરી દેત? વલ્લભકુળ ના હોત તો બ્રહ્મ સંબંધ કોણ આપત? તો ગુરુ તો દામોદરદાસ સરસાનીજી કહે છે કે દાન બડો કે દાતા. મારા વલ્લભ તો મહાપ્રભુ છે, એણે મને કીધું કે આ ઠાકોરજી છે. એમ આપણને આપણા ગુરુએ અથવા તો વલ્લભકુળે કીધું કે આ ઠાકોરજી તમારા. પછી એમાં કોઈ હક ન કરે, કોઈ આપણને કહી જ ન શકે કે અમને દર્શન કરાવો. તારા માથે મારું સર્વસ્વ પધરાવું છું, તને નથી પધરાવતો. કોઈ આપણને પૂછે તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે, તો આપણે તરત કહીએ ગોવર્ધનનાથજી. તમારી પાસે કયું સ્વરૂપ કોઈ પૂછતું નથી, તો ઠાકોરજી માથે પધરાવી દીધા છે વલ્લભકુળે. મેરો સર્વસ્વ તો હું પધરાવું, વાકો અપનો કરી જાનું. એ તો જેને ઘરે બિરાજતા હોય એને ખબર પડે મારા વાલા. ટૂંકમાં તાપ અને ક્લેશમાં સુખ માનવું એ પુષ્ટિ માર્ગનું ફળ છે. આપણને બધાને વિરહ નથી થતો. ઠાકોરજી 15-15, 20 દી, મહિનો દી બધે પધરાવી દે. 2 વર્ષ પહેલાં એક વૈષ્ણવ પરદેશ ગયા.